નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મોદીજી આવતીકાલે વડાપ્રધાન પદ માટે શપથ લેશે। ગરીબી નાબૂદ કરવા માટે નવી યોજના આવશે। રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે। કોંગ્રેસ ઓફિસે પૈસા માંગવા મહિલાઓ ઉમટી। ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય। કૃષિ મંત્રીની જાહેરાત। ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ। પતિ પત્ની બંનેને 10,000 રૂપિયા સહાય। મોદીની ગેરંટી વાહનો ફ્રીમાં ચાલશે। સાથે આધાર કાર્ડમાં 50,000 રૂપિયા સુધીની લોન। રાશન કાર્ડ જનધન ખાતામાં આવશે પૈસા। શાળાઓમાં વેકેશનની તારીખ લંબાઈ। ખેડૂતોને મફત વીજળી મળશે। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે સૌપ્રથમ વાત કરીએ તો તાજા સમાચાર સામે આવી ગયા છે। પીએમ મોદી 9 જૂને સાંજે 6 કલાકે લઈ શકે છે શપથ। એનડીએ સંસદીય દળની બેઠક હવેથી સંસદના સેન્ટ્રલ હોલમાં શરૂ થવા જઈ રહી હતી। આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે। આ પછી મોદી સરકાર બનવાનો દાવો કરી શકાય છે। આ દરમિયાન સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે કે 9 જૂને સાંજે 6 કલાકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાહુલ ગાંધી વિપક્ષ નેતા બની શકે છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષનું નેતૃત્વ કરી શકે છે। કોંગ્રેસની અંદર રાહુલને વિપક્ષના નેતા બનાવવાની માંગ તેજ બની છે। આવી સ્થિતિમાં કોંગ્રેસ સાંસદીય દળમાં ટૂંક સમયમાં બેઠક યોજાશે। બેઠકમાં રાહુલના નામ પર ચર્ચા થશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે। પીએમ સૂર્ય મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000 રૂપિયાની વાર્ષિક આવક પણ થશે। 1 કિલોવોટના સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટના પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે। એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકી રહેલી વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળીના પૈસા મળી જશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબી નાબૂદ કરવા માટે નવી યોજના। પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમના પક્ષ ત્રીજી વખત સરકાર બનશે। તેમણે કહ્યું કે ત્રીજા કાર્યકાળમાં ગરીબી નાબૂદ કરવા અને દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા નવી યોજનાઓ અમલમાં આવશે। હું છેલ્લા 1.5 વર્ષથી નવી યોજનાના રોડમેપ તૈયાર કરી રહ્યો છું। વિવિધ માધ્યમો દ્વારા 15 લાખ લોકોની સલાહ લેવામાં આવી છે। તેની આગામી 20 થી 30 દિવસમાં આખરી ઓપ આપવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને 900 રૂપિયાની સહાય મળશે। ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત વર્ષ 2024-25 માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજના અંતર્ગત 900 રૂપિયાના સહાય મળશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી કરી શકશે। આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે। તો આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિકની જરૂરિયાત મુજબ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રીની ખરીદી કરી શકશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આંધી વંટોળ સાથે વરસાદની એન્ટ્રી થઈ છે। અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું। દક્ષિણ મહારાષ્ટ્ર મુંબઈ સુધી સક્રિય રહેશે, તેમજ રોહિણી નક્ષત્રીય પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવનો ફૂંકાશે, તેમજ નવસારી, પંચમહાલ, દાહોદના ભાગોમાં આંધી વંટોળ આવશે, તેમજ ગુજરાતના ધમાકાદાર વરસાદની એન્ટ્રી થવા જઈ રહી છે।
સાથે 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે 15મી જૂનની આસપાસ રાજ્યમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો, મોદીજીની ગેરંટી, વાહનો ફ્રીમાં ચાલશે. ગુજરાત પ્રવાસે આવેલા મોદીએ કહ્યું હતું કે આ લોકસભા તેમને 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે હવે મેં પછીના પ્લાનમાં તૈયાર રાખ્યું છે કે તમારે વાહન મફતમાં ચાલશે, તમારે પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ નહીં થાય, તમારું બિલ ઝીરો આવશે. આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને 3 લાખ રૂપિયાની સહાય. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે. તેમાં ઉદ્યોગીની યોજના નામની મહત્વની યોજનાનો સમાવેશ થાય છે. આ યોજના દ્વારા મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરી શકે અને તેનો વ્યવસાયમાં પ્રગતિ મેળવે તે માટે મહિલાઓને કોઈપણ વ્યાજ વગર લોન આપવામાં આવશે. આ યોજના દ્વારા સરકારે તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડશે જેઓ પોતાના વ્યવસાય ખોલવા માટે લોન લેવા માગે છે. ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. 18 થી 55 વર્ષની મહિલાઓને આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. ખેડૂતોને મળશે હવે ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય. જે ખેડૂત મિત્રોએ 2 યોજના જેમ કે પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજનામાં રજીસ્ટર કરેલો છે તેવા દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયાની સહાય મળશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે પીએમ માનધન યોજનાના લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને 42,000 રૂપિયાની સહાય મળશે. ખેડૂતોને હવે દિવસે પણ વીજળી મળશે. ખેડૂતો ખેતીમાં પિયત માટે રાતે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ માંગણું આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે. ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં મૂકવામાં નથી આવ્યું. મિત્રો, ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયા સુધીની લોન. ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે સીસીસી લોનની સાથે ખેડૂતો તેમના પાક વીમો પણ મળી શકે છે. આ યોજનાનું વાત કરીએ તો મિત્રો, પશુપાલકો અને મત્સ્યપાલન કરનાર ખેડૂતોને વ્યાજબી દરે આ લોન ઉપલબ્ધ લેશે. તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 0% રિબીટ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચી શકશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોનામાં 900 રૂપિયા અને ચાંદીમાં 2100 રૂપિયાનો વધારો થયો છે. આજે ફરીવાર સોના અને ચાંદીમાં તેજીનો દોર શરૂ થયો છે. આજે સોનામાં 900 અને ચાંદીમાં 2100 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધવાના સાથે સોનું ₹75,000 રૂપિયા અને ચાંદી 93,000 રૂપિયા સ્તરે પહોંચ્યું છે. વૈશ્વિક સ્તરે થયેલી મોટી હલચલના કારણે મોટા ભાવોમાં વધારો થવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે આજે ફરીવાર તેજીના દોર જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીમાં મંદીનો દોર શરૂ રહ્યો હતો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર. મિત્રો, સૌપ્રથમ અત્યારે સમાચાર સામે આવી ગયા છે કે ગઈકાલે ગુજરાતમાં ભાવ પંચની બેઠક મળી હતી. આ બેઠકમાં દેશના તમામ રવિ પાકોના ભાવ નક્કી કરવા માટે મહત્વની ચર્ચા થઈ છે, જેમાં રાજ્ય સરકાર અને ખેડૂતોના આગેવાનો અને કિસાન સંઘની પ્રતિનિધિ હાજર હતા. રાજ્ય સરકાર રવિ પાકના ભાવો નક્કી કરીને કેન્દ્ર સરકારને મોકલશે. તમામ રાજ્યોના ભાવોના આધારે કેન્દ્ર દ્વારા રવિ પાકના પણ અંતિમ ભાવ નક્કી થશે. મોદીએ એક એવી વાત કરી કે જે તમે સાંભળો, ઈવીએમ જીવે છે કે મરી ગયું તેવું મોદીએ કહ્યું છે. આ લોકો સતત ઈવીએમને ગાળો આપતા મને લાગ્યું હતું કે આ વખતે ઈવીએમની અર્થી કાઢશે. 4 જૂનના પરિણામ વખતે તેમના મોં પર તાળા લાગ્યા. મેં પૂછ્યું, ઈવીએમ જીવે છે કે મરી ગયું? હવે 5 વર્ષ સુધી ઈવીએમનું નામ સાંભળવા નહીં મળે.
તેઓએ ભારતને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું. હું વિશ્વમાં ઢોલ વગાડું છે કે ભારત લોકશાહીની જનતા છે. આ લોકો વિશ્વમાં ભારતને બદનામ કરે છે. ગઠબંધન તૂટવાનું શરૂ થઈ ગયું. અમિત શાહ અંગે મોટા સમાચાર આવ્યા છે. ભાજપે નીતિશ અને ચંદ્રબાબુને મંત્રાલય આપ્યા તો ગુજરાતના મંત્રીઓની સંખ્યા ઘટશે. ત્યારે હવે સૂત્રો પાસેથી એવી વાત જાણવા મળી છે કે અમિત શાહને ફરી વખત સંગઠન જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, એટલે કે ભાજપ ફરી તેમના ચાણક્યની ભૂમિકા સોંપી શકે છે. આ સિવાય ગૃહના બદલે સહકાર અથવા તો સંરક્ષણ મંત્રાલય આપવામાં આવે તેવી સંભાવના સૂત્રો પાસેથી વ્યક્ત કરવામાં. સાથે મિત્રો વાત કરી કે આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેમના કારણે ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે દેવા માફી અંગેનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવી શકે છે. જ્યારે મિત્રો મોદી સરકારે ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયાનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતોના દેવા મુક્ત થઈ શકે છે. ગુજરાતમાં લાખો ખેડૂતોના દેવા ભારમાંથી મુક્તિ મળી શકે છે. મિત્રો આગળ વાત કરીએ તો અગ્નિકાંડને લઈને આવ્યા છે મોટા સમાચાર. મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે. રાજકોટ અગ્નિકાંડની ચર્ચા ગુજરાત સહિત દેશભરમાં થઈ રહી છે. આ સમાચાર આવી રહ્યા છે કે રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોની સંખ્યા અત્યાર સુધી 30 થઈ ગઈ હતી. બીજી તરફ રાજકોટના નવા સીપી બ્રજેશ જોન ચાર્જ મળ્યો છે. આ અગ્નિકાંડ મામલે એસઆઈટીની ટીમ તપાસ પર છે. મિત્રો સસ્પેન્ડ થયેલા અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન અહેવાલ છે કે અત્યાર સુધી 17 મૃતકોના ડીએનએ તેમના પરિવારોને મેચ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે સમાચાર. શાળાના વેકેશનની તારીખ લંબાઈ છે. રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવાની માંગ કરી છે. રાજ્ય શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખીને વેકેશન લંબાવવાની માંગ કરી છે. હીટવેવના કારણે શાળામાં 1 અઠવાડિયું વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે. તેમજ 13 જૂનના બદલે હવે 20 જૂનથી શાળાઓની શરૂઆત કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દિવાળી વેકેશન 1 અઠવાડિયું ઓછું આપીએ દિવસો સરભર કરવાની માંગણી પણ કરી છે. મિત્રો એટલે કે દિવાળીનું વેકેશન હવે 1 અઠવાડિયું ઓછું મળશે તો ચાલશે, પણ આ ઉનાળુ વેકેશન છે તેમાં 8 દિવસની હજુ પણ તારીખ લંબાઈ છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી છે. મિત્રો રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. કમોસમી વરસાદથી નુકસાનને સર્વે પૂર્ણ થયું છે. રાજ્યમાં 13 મે 2024થી 18 મે 2024 સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, વલસાડ સહિત મધ્યમ ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું છે. ગુજરાતના 7 જિલ્લામાં 10,942 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. હવે મિત્રો કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જે મુજબ બિન પિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર, પિયત ખેતી પાકોને 17,000 રૂપિયા મળી જશે. સાથે મિત્રો બાગાયતી પાકોને પણ 17,000 રૂપિયા પ્રતિ હેક્ટરે મળી જશે. સાથે મિત્રો સમાચાર આવ્યા છે કે સુરત જિલ્લામાં પણ 8,000 રૂપિયા હેક્ટર દીઠ ખેડૂતોને આપવામાં આવશે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્યમ ગુજરાતના ખેડા જિલ્લામાં પણ પાકોને નુકસાન થયું હતું. બિહારને લઈને નીતિશ કુમારનું મોટું નિવેદન. એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામને મંજૂરી આપતી વખતે બિહારના સીએમ નીતિશ કુમાર એક મોટું નિવેદન પણ આપ્યું છે. તેમણે પોતાના તરફથી સ્પષ્ટતા કરીને અને બિહારો માટે એક વિશેષ પેકેજની તેમની માંગણી પણ જણાવી છે. નીતિશે રમૂજી સ્વરમાં કહ્યું છે કે તે સારું છે કે અમે બધા સાથે આવી ગયા, અંત સુધી સાથે કામ કરીશું. જે કામ બાકી રહી ગયું છે તે પૂરું કરશું. બિહારનું જે કામ બાકી રહી ગયું છે તે પૂરું કરાશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે મોટા સમાચાર. આધાર કાર્ડમાં 50,000 રૂપિયા સુધીની લોન જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાના કારણે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ
2024ના ડિસેમ્બર મહિના સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેલ્ડર્સના લોન આપવામાં આવે છે. નાણાકીય મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી છે, જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકને કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે તો તેવા લોકોને આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન મળશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 2017માં હપ્તાને લઈને આવ્યા છે મોટા સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17માં હપ્તો જૂન મહિનાની પહેલા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે. જો કે સરકારે હજુ સુધી તારીખ નક્કી નથી કરી. પીએમ કિસાનના 16મા હપ્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે